ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયો તરફથી હું ડૉક્ટર બીના પટેલ આપ સબનું સ્વાગત કરું છું. આજે આપણે નાણાં વિશે ચર્ચા કરીશું, જે SY BCom અર્થશાસ્ત્રનું યુનિટ છે, યુનિટ નંબર 4. નાણું વિશે આપણે ચર્ચા કરીએ. નાણું શું છે? નાણાંનો પરિચય જાણવો જોઈએ. નાણું શું છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ્યારે આપણે નાણાંની વાત કરીએ છીએ ત્યારે J.M. કેન્સ નામના અર્થશાસ્ત્રી કહે છે, તેમના મતે સભ્યતાના અન્ય આવશ્યક તત્વો જેમાં જ નાણું એ સૌથી પ્રાચીન સંસ્થા છે. તેનો ઉદ્ભવ ત્યારે થયો જ્યારે માનવ તર્ક અને નવા વિચારો માટેની પરિપક્વતા તેણે પ્રાપ્ત કરી લીધી હતી. એટલે નાણાંનો વિકાસ તરત નથી થયો. જેમ જેમ વ્યક્તિ સમજતો ગયો, કૃષિ ક્ષેત્રથી શરૂ કરીને વ્યક્તિ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર તરફ પહોંચ્યું. જેમ જેમ આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બનતી ગઈ, તેનો વ્યાપ વધતો ગયો, માણસનું એની જોડેનું જોડાણ વધતું ગયું આર્થિક પ્રવૃત્તિઓ સાથેનું, એટલે નાણું ઉપયોગમાં આવ્યું. નાણાંનું અસ્તિત્વ થયું. નાણું ધીરે ધીરે વ્યક્તિના જીવન સાથે જોડાઈ ગયું, કારણ કે વિનિમયના માધ્યમ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. તો હવે નાણાંનો શું અર્થ છે? આપણે એને બહુ જ સરળ ભાષામાં સમજીએ. નાણું એટલે કે મની એટલે શું? તો નાણાં એવી વસ્તુ છે જે સામાન્ય રીતે માલ સામાન, વસ્તુઓ કે સેવાઓની આપ લે માટે સ્વીકારવામાં આવે છે. આજે આપણે કોઈ પણ વસ્તુ માર્કેટમાં જઈને લેવી હોય તો આપણે જઈને કહીશું કે મને એ વસ્તુ આપો, તો કોઈ આપણને એમને નહીં આપે. એના બદલામાં આપણે કંઈક ચૂકવવું પડશે. તો જેમ વસ્તુ વિનિમય પ્રથા આપણે સમજ્યા કે ભાઈ એમાં તો આપણે વસ્તુના બદલામાં વસ્તુ આપીને આપણને જે વસ્તુ જોઈતી હતી એ લઈ આવતા હતા. પરંતુ જ્યારે નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણી પાસે નાણાં હોવા જોઈએ કે એ નાણાં આપીને આપણે બદલામાં આપણી જે જરૂરિયાતની વસ્તુ છે એ વસ્તુ આપણે લેવી. તો નાણું ના હોય તો તેના વિના આપ લે મુશ્કેલ બની જાય છે. નાણાં વગર આપણને આપણી જરૂરિયાતની વસ્તુ મળવી મુશ્કેલ બને છે. તો આમ અર્થતંત્રમાં નાણાં એ વિનિમયનું મુખ્ય સાધન બની રહે છે. તો નાણું એવું સાધન છે. હવે તમે જુઓ, નાણાંને આપણે સાધન તરીકે ઉપયોગ કરે છે. એક માધ્યમ છે જેનાથી આપણે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ શકીએ છીએ અને એમાંથી તુષ્ટિ ગુણ મેળવી શકીએ છીએ. તુષ્ટિ ગુણ એટલે કે આપણને સંતોષ મેળવી શકે છે. દાખલા તરીકે આપણને ભૂખ લાગી છે, આપણને ખાવાનું જોઈએ છે, તો જો આપણી પાસે પૈસા હશે, આપણે પૈસા આપીશું તો એના બદલામાં આપણને ખાવાનું મળશે. તો આ આપણી જરૂરિયાત પૂરી થઈ, આપણે ખાઈશું એટલે આપણને સંતોષ મળશે, એક સેટિસ્ફેક્શન મળશે. તો નાણાંનો અહીં સાધન તરીકે ઉપયોગ થાય છે. એક ટૂલ છે જે આપણને ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે મદદરૂપ બને છે. જેમ કે આપણી જીવન જરૂરિયાત સાથે જોડાયેલી વસ્તુઓ, જેમ કે આપણે સવારે ચા કોફી પીતા હોય તો દૂધ જોઈએ, તો એના બદલામાં આપણે નાણાં આપીને વસ્તુ મેળવી શકીએ છીએ. આપણે કરિયાણું લાવવું હોય, આપણે આપણી ગાડીમાં પેટ્રોલ ભરાવવું હોય, આપણે આપણી ફીસ ભરવી હોય, આપણે મેડિકલ ટ્રીટમેન્ટ જોઈતી હોય, કોઈ પણ વસ્તુની કે સેવાઓને મેળવવા માટે આપણે જે ચૂકવ્યું છે યા ચૂકવી રહ્યા છે એ નાણું છે. ઇવન પગાર રૂપે જે આપણને આવક મળે છે એ આવક પણ આપણને નાણાં સ્વરૂપે મળે છે. એટલે નાણાં દ્વારા આપણે આપણું જીવન સરસ રીતે જીવી શકીએ છીએ. આપણું જીવન ધોરણ બહુ સારું બની શકે જો આપણી પાસે પર્યાપ્ત માત્રામાં નાણાં હોય. પર્યાપ્ત માત્રામાં આપણી આવક એવી હોય કે જે આપણું બહુ સારી રીતે ગુજરાન ચલાવી શકે. હવે આપણે વાત કરીએ નાણાંની વ્યાખ્યાઓ. ઘણા બધા અર્થશાસ્ત્રી થઈ ગયા જેમણે નાણાંની વિવિધ પ્રકારની વ્યાખ્યા આપી અને જે નાણાં શું છે અને નાણાંનો ખરેખર શું ઉપયોગ થાય છે, નાણાં કેમ આટલા મહત્ત્વના બને છે, આપણે આ વ્યાખ્યાઓથી સમજી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો ક્રાઉથર નામના અર્થશાસ્ત્રી કહે છે કે મની ઇઝ એનીથિંગ દેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. એટલે કે નાણું એ એવું સાધન છે જે આપ લેના માધ્યમ તરીકે સ્વીકાર્ય છે.
જેમ કે આપણે હિસ્ટ્રીમાં વાત કરી, સિક્કાઓનો ઉપયોગ થાય છે, પેપર મનીનો ઉપયોગ થાય છે, એટલે કાગળનો નાણાં તરીકે ઉપયોગ થાય છે. વર્તમાન સમયમાં યુપીઆઈ, ઓફકોર્સ ઓનલાઈન પેમેન્ટ્સ આપણે કરીએ છીએ તો એ પણ સ્વીકૃત છે. તો આ બધું જ નાણું છે, કારણ કે તે બધાએ તેને સ્વીકાર્યું છે. એમ તો આપણે કાગળ, આપણી પાસે જે નોટબુક હોય એમાંથી કાગળ ફાડીને કોઈને આપીને એના બદલામાં મને વસ્તુ આપો તો સામેવાળું નહીં આપે. કેમ? કારણ કે એને કાયદાકીય પીઠબળ નથી અને સર્વ સ્વીકૃત નથી. એટલે કોઈ પણ કાગળ એ નાણું નથી, રાઈટ? પરંતુ જે સર્વ સ્વીકૃત છે, જેમાં લોકોનો વિશ્વાસ છે, બધાને ખ્યાલ છે કે આ વિનિમયના માધ્યમ તરીકે છે, રાઈટ, એ જ વસ્તુ નાણાં તરીકે સ્વીકાર્ય બને છે. આગળ આપણે વાત કરીએ, કિંગ્સલી કહે છે કે મની ઇઝ વોટ મની ડઝ. નાણું એ જે નાણાં તરીકેનું કાર્ય કરે છે. દાખલા તરીકે અગેન રૂપિયા કે સિક્કા કે નોટ, આ બધું નાણું છે જેને આપણે બધાએ સ્વીકાર કર્યો છે. એવી રીતે રોબિન્સ કહે છે કે મની ઇઝ અ લિંક વિચ કનેક્ટ્સ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. નાણું એ છે જે તમારા વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું જોડાણ છે. એટલે અત્યારમાં આપણે જે આવક મેળવીએ છીએ એ આવક આપણને નાણાં સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો એ નાણાં આપણે જો આજે સાચવી રાખીએ વર્તમાન સમયમાં, અથવા તો આપણે બેંકમાં મૂકીએ, તો ભવિષ્યમાં એ આપણી બચત પર આપણને વ્યાજરૂપી આવક મળશે. એટલે થોડું વળતર એડ થશે અને એ આવક આપણને પાછી મળે છે. તો ભવિષ્યમાં પણ આપણે કોઈ ખર્ચ કરવો હોય, ભવિષ્યમાં પણ આપણે આપણા નાણાંનો ઉપયોગ કરવો હોય તો આ કામ લાગે છે. એટલે આ વર્તમાન સમયમાં તો આપણને નાણું મળે છે, પણ ભવિષ્યને પણ એ જોડી આપે છે. હવે આપણે વાત કરીએ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. માર્શલ કહે છે કે મની ઇઝ ધેટ કોમોડિટી વિચ ઇઝ યુઝડ એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ એન્ડ ઓલ્સો એઝ અ મેજર ઓફ વેલ્યુ. નાણાં એ એવું પદાર્થ છે જે આપલે માટે અને મૂલ્ય માપવા માટે વપરાય છે. ઉદાહરણ તરીકે રૂપિયો વસ્તુઓની કિંમતો માપવા અને આપલે માટે ઉપયોગી છે. આપણે એમ કહીએ કે 60 રૂપિયે કિલો આપણે ચોખા ખરીદી રહ્યા છે, તો 1 કિલો ચોખાની કિંમત 60 રૂપિયા થઈ. તો નાણાં દ્વારા આપણે એનું મૂલ્ય માપી શકીએ છીએ કે ભાઈ આપણે ચોખા જો લેવા છે તો એનો ભાવ 60 રૂપિયા છે, રાઈટ? તો આપણને એનું મૂલ્ય ખબર પડે છે, એની કિંમત દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ વસ્તુનું આટલું મૂલ્ય છે, જે નાણાં દ્વારા આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે પ્રોફેસર S.L. જોન્સન. તેઓ કહે છે મની ઇઝ ધી મીડિયમ ઇન વિચ પ્રાઇસીસ એન્ડ ડેટ્સ આર એક્સપ્રેસ્ડ. નાણાં એ એવું માધ્યમ છે જેમાં ભાવ અને દેવું વ્યક્ત થાય છે. કોઈ પણ વસ્તુનો કેટલો ભાવ છે, કેટલી કિંમત છે, એ નાણાં દ્વારા જોઈ શકાય છે. એવી જ રીતે જો ક્યાંય દેવું ચૂકવવાનું છે, જેમ કે આપણે કોઈને કંઈ આપવાનું બાકી છે, તો એ પણ નાણાં દ્વારા જ અથવા નાણાં સ્વરૂપે બતાવી શકાય છે કે ભાઈ મારે કોઈકને 10,000 આપવાના બાકી છે કે મારે કોઈને 1 લાખ આપવાના બાકી છે. તો આ બધું વ્યક્ત નાણાંથી થાય છે, એવું જોન્સન સમજાવી રહ્યા છે. ત્યારબાદ છે R.S. શ્રેયસ. તેઓ કહી રહ્યા છે મની ઇઝ ધોઝ થિંગ્સ which are commonly used and accepted as a means of payment. નાણાં એ તે વસ્તુ છે જે સામાન્ય રીતે ચૂકવણી માટે સ્વીકારાય છે. જ્યારે આપણે પેમેન્ટ કરવું હોય, કોઈને આપવા હોય, કોઈને ચૂકવવા હોય, ત્યારે નાણું એક વસ્તુ છે, રાઈટ, જે ચૂકવવા માટે વપરાય છે. એટલે એ સર્વ સ્વીકૃત છે અને બધા તેનો ઉપયોગ કરે છે, જેમ કે કાગળની નોટ, સિક્કા કે બેંક ટ્રાન્સફર. આધુનિક સમયની વાત કરીએ એટલે બેંક ટ્રાન્સફર, નેટ બેન્કિંગ, એને આપણે મૂકી દેવાનું, બરાબર? એ આની અંદર સમાવેશ થઈ જાય છે. તો એ સામાન્ય રીતે ચૂકવણી માટે સ્વીકાર્ય છે. અગેન પ્રોફેસર વોકર કહી રહ્યા છે કે મની ઇઝ વોટ મની ડઝ. નાણાંનું સ્વરૂપ કરતાં તેના કાર્યો વધુ મહત્ત્વના છે. એટલે કે નાણું કેવું દેખાય છે, કયા કલરનું છે, કયા સ્વરૂપનું છે, એના કરતાં તો એ ખરેખર કયા કાર્ય કરે છે, જે નાણાં તરીકેના કાર્ય કરે છે, જે વિનિમયનું માધ્યમ તરીકે કામ કરે છે, જે સંગ્રાહક તરીકે કામ કરે છે, રાઈટ? આપણે આગળ જ્યારે એના નાણાંના કાર્યોની ચર્ચા કરીશું ત્યારે આપણે એને વિસ્તૃતમાં જોઈશું, પણ જે નાણાં તરીકેનું કાર્ય કરે છે તેને જ આપણે નાણાં ગણીએ છીએ. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોનિક મની પણ નાણાં છે, ભલે તે કાગળના સ્વરૂપના ના હોય. એક બાજુ આપણે કહીએ પેપર મની, પણ આજના સમયમાં તો આપણે પેપર મની એટલે કે કેશલેસ ઇકોનોમી તરફ છીએ. આપણે તો ઓનલાઈન પેમેન્ટ્સ કરીએ છીએ, તો એ પણ નાણું જ છે.
ત્યારબાદ પોલ સેમ્યુલ્સન કહે છે કે મની ઇઝ અ લિંક બિટવીન ધી પ્રેઝન્ટ એન્ડ ધ ફ્યુચર. અગેન એ વર્તમાન અને ભવિષ્યનું જોડાણ છે. આજે આપણે એટલે કામ કરીએ છીએ, એટલે કમાઈએ છીએ કારણ કે આપણને જે આવક મળે છે એ આવક આપણે ભવિષ્યમાં આપણને જ્યારે જરૂર પડશે, જે પણ વસ્તુ લાવી હોય તો આ આવકમાંથી બચતરૂપી હિસ્સો કરીને આપણે એમાંથી ભવિષ્યની આપણી આવક ઊભી કરવાના પ્રયત્ન કરીએ છીએ. તો એ વર્તમાન અને ભવિષ્ય અંગેનું જોડાણ છે. તો અર્થાત આજે કમાયેલું નાણું એ ભવિષ્યમાં પણ ઉપયોગ કરી શકાય છે. તો આજની બચત જે છે એ એકચ્યુઅલી ભવિષ્યના ખર્ચાઓ માટે આપણે કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં અગર જરૂર પડે ત્યારે આપણે આ નાણાંનો ઉપયોગ કરી શકાય એવું પોલ સેમ્યુલ્સન સમજાવી રહ્યા છે. ત્યારબાદ એડમ સ્મિથ કહી રહ્યા છે મની ઇઝ ધ ગ્રેટ વ્હીલ ઓફ સર્ક્યુલેશન. નાણાં એ અર્થવ્યવસ્થાના પરિભ્રમણનું મુખ્ય ચક્ર છે. આખું અર્થતંત્ર ચલાવવા માટે, અર્થતંત્રની તમામ પ્રવૃત્તિઓ કરવા માટે નાણું એ મહત્ત્વનું છે કારણ કે નાણું એ સતત આ પ્રક્રિયાઓને ચલાવ્યા કરે છે. રાઈટ? એટલે તેના વિના વેપાર કે અર્થતંત્ર ચાલતું નથી. એટલે નાણું એ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. નાણાં અર્થવ્યવસ્થામાં રક્ત પ્રવાહની જેમ કામ કરે છે. જેમ જેમ આર્થિક પ્રવૃત્તિઓ થતી જાય, જમીન, મૂડી, શ્રમ, નિયોજક ઉત્પાદનના 4 સાધનો જ્યારે આ કામ પર લાગે ત્યારે તેમને તેમના વળતરના બદલામાં નાણું મળે છે. એટલે અર્થવ્યવસ્થા માટે નાણું મહત્ત્વનું બને છે. જે કેન્સ કહી રહ્યા છે કે મની ઇઝ ધેટ બાય ડિલિવરી ઓફ વિચ ડેટ્સ, કોન્ટ્રાક્ટ્સ એન્ડ અધર ઓબ્લિગેશન આર ડિસ્ચાર્જ. તો નાણાં એ તે માધ્યમ છે જેના દ્વારા દેવું અને બાકી ચૂકવણી કરી શકાય. અગેન આપણું વિનિમયનું માધ્યમ છે. જે પણ દેવું છે, આજે આપણે પૈસા લઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસમેન છે, કોઈ વ્યક્તિ ધંધો કરે છે, ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાયેલું છે. આજે એ વ્યક્તિ ઉધાર પૈસા લે છે. ફોર એક્ઝામ્પલ એણે કાચો માલ લીધો પણ પૈસા 1 મહિના પછી આપશે. તો આ જે દેવું એનું બાકી રહ્યું, આ જે બાકીની ચૂકવણી છે એ 1 મહિના પછી આપશે. તો આ બધી આર્થિક પ્રવૃત્તિઓને સરળતાથી કરવા માટે નાણું મદદરૂપ બને છે. તો આજે વ્યક્તિને કાચો માલ મળી ગયો એટલે એને ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ કરી દીધી અને પેમેન્ટ્સ એટલે કે ચૂકવણી એ મંથના એન્ડમાં 1 મહિનો, 3 મહિના, 6 મહિના કે 1 વર્ષના સમયગાળા પછી એ કરી શકે છે. જેમ કે આપણે આજકાલ વાહન લઈએ છીએ, ઇવન આપણે ઘર લઈએ તો લોન, EMI ભરવી, ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું. ઇલેક્ટ્રિસિટી તો આપણે આખો મહિનો વાપરીએ છીએ પણ મહિનાના અંતમાં યા તો 2 મહિનાના આધારે આપણે ઇલેક્ટ્રિસિટી બિલ ભરીએ છીએ. તો આ સંભવિત ત્યારે બને છે કે આપણે વસ્તુઓનો ઉપયોગ, સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ એની ચૂકવણી મહિનાના અંતે એટલે થોડા સમય પછી ચૂકવણી કરી શકીએ. આ બધી સરળતા નાણાંથી મળે છે આપણને. નાણાંના કાર્યો, ફંક્શન્સ ઓફ મની. નાણું પ્રત્યક્ષ રીતે વ્યક્તિની જરૂરિયાત પૂરી પાડતું નથી. હવે આપણે એમ કહીએ કે પૈસા હોય તો આપણું બધું સારું થઈ જાય? ના, એવું નથી. આપણી બધી જરૂરિયાત પૂરી થઈ જાય એવું નથી. પરંતુ નાણું એક માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ પોતાને જરૂરિયાતની ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદી શકે છે. અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એનામાંથી એને તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. હવે કંજૂસ વ્યક્તિની વાત કરીએ તો કંજૂસ વ્યક્તિ પાસે તો જેવા પૈસા આવે, જેવું નાણું આવે એટલે વ્યક્તિને તરત સેટિસ્ફેક્શન મળી જાય, એને સંતોષ મળી જાય કે મારી પાસે પૈસા આવ્યા છે. પરંતુ અંતે કંજૂસ વ્યક્તિએ પણ પોતાની જરૂરિયાત સંતોષવા માટે નાણાંનો ઉપયોગ કરવો પડે. ચીજ વસ્તુઓ ખરીદવા વેચવા માટે નાણાંનો ઉપયોગ કરવો જ પડે છે. એટલે નાણાંના પ્રત્યક્ષ જોઈએ તો કોઈ લાભ નથી પણ નાણું એક સાધન બની રહે છે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે. નાણાંના મુખ્ય કાર્યો, પ્રાઇમરી ફંક્શન્સ. સૌથી પહેલું કાર્ય તે વિનિમયનું માધ્યમ છે એટલે કે મીડિયમ ઓફ એક્સચેન્જ. વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે તે ઉપયોગી બને છે. જેમ મેં આપને વાત કરી કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ, દૂધ, કપડાં, ફળ ખરીદવા એના માટે આપણી પાસે રૂપિયા જોઈએ જેની આપણે ચૂકવણી કરીએ છીએ. એટલે સૌથી પહેલું કાર્ય વિનિમયનું માધ્યમ તરીકે. પછી આવે છે મૂલ્યનું માપન, મેઝર ઓફ વેલ્યુ. જે પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ એ વસ્તુને આપણે મૂલ્ય રૂપિયામાં જોઈએ છે કે ભાઈ કેટલા રૂપિયાનું છે, આપણે કેટલા રૂપિયા આપવાના એ વસ્તુ લેવા માટે, એનાથી આપણને એનું મૂલ્ય ખબર પડે છે. જેમ કે 1 લીટર પેટ્રોલ પુરાવવું હોય તો આપણે 95 રૂપિયા આપીએ તો એનો મતલબ 1 લીટર પેટ્રોલનું મૂલ્ય નાણાંમાં માપીએ તો 95 રૂપિયા છે. તો આવી રીતે નાણાં દ્વારા આપણે
મૂલ્ય જાણી શકીએ છીએ. એવી જ રીતે દ્વિતીય કાર્ય એટલે કે સેકન્ડરી ફંક્શન્સ, જેમાં આગળ આવે છે સંગ્રહનું સાધન તરીકે એટલે સ્ટોર ઓફ વેલ્યુ. નાણાંને ભવિષ્ય માટે સાચવી શકાય છે. આપણે વર્તમાન અને ભવિષ્યના જોડાણની વાત કરીએ એવી રીતે નાણુંને આપણે સાચવી શકીએ કે જેનાથી આપણે આપણી ભવિષ્યની જરૂરિયાતો કે ભવિષ્યની નીડને પૂરી કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે. ઉદાહરણ તરીકે બચત ખાતામાં આપણે જે પૈસા રાખીએ અને ભવિષ્યમાં એ આપણને મળે છે, જેમ કે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ કે કોઈને વ્યાજ પર આપ્યા હોય, રાઈટ, તો એના પર આપણને કંઈક વળતર મળે એટલે ફરી અમુક લોકો તો એ વળતર મેળવીને ફરી મૂડીરોકાણ કરે છે. તો આવી રીતે ભવિષ્ય માટે પણ નાણાં સાચવી શકાય છે એટલે નાણાંને સંગ્રહ કરી શકાય છે. બીજી મહત્વની વસ્તુ ચૂકવણીનું માધ્યમ, સ્ટેન્ડર્ડ ઓફ ડેફર્ડ પેમેન્ટ્સ. ઉધાર ચૂકવણી માટે પણ નાણાંનો ઉપયોગ થાય છે. વર્તમાન સમયમાં વ્યક્તિ જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે એની ચૂકવણી થોડા સમય પછી એ કરી શકે છે એટલે એને સમયગાળો મળી જાય છે. એટલે આને આપણે કહીએ ઉધાર ચૂકવણી માટે પણ નાણાંનો ઉપયોગ થાય છે. EMI, હપ્તા ભરવા વગેરે. ત્યારબાદ આવે છે નાણાંનું મહત્વનું કરી સંપત્તિનું પરિવહન, ટ્રાન્સફર ઓફ વેલ્યુ. નાણાંથી સંપત્તિને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણું ઘર હોય, એ ઘર આપણે વેચીએ એના બદલામાં આપણે નાણાં મળે. હવે એ નાણાં દ્વારા આપણે બીજા કોઈ રાજ્યમાં કોઈ ઘર લેવું હોય અથવા એ પૈસાનું ત્યાં મૂડી રોકાણ કરવું હોય ત્યારે આ નાણું બહુ ઉપયોગી બને છે. કારણ કે અહીંયા સંપત્તિનું ટ્રાન્સફર, સંપત્તિનું પરિવહન સરળતાથી થાય છે કારણ કે ત્યાં નાણું છે. નહીંતર તો એ ઘરને ઉચકીને આપણે બીજા રાજ્યમાં ના લઈ જઈ શકીએ, પણ નાણાંને લીધે આ સરળતા ઊભી થાય છે પરિવહન માટેની. બીજી વસ્તુ, નાણું શાક સર્જનનો પણ આધાર છે. કેટલી બધી બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ છે જે નાણું આપે છે, શાક સર્જનનું કાર્ય કરે છે. જેમ કે ગ્રાહકોને પોતે જે બચત કરે છે એ બચત બેંકમાં મૂકે છે, બેંક તેના બદલામાં એમને કંઈક વળતર આપે છે, કંઈક વ્યાજની આવક આપે છે. એટલે ગ્રાહકોને પોતાના બચત ખાતા પર કે પોતાની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજરૂપી આવક થાય છે. આ ઉપરાંત બેંક જે આવી રીતે થાપણો બેંક સ્વીકારે છે એ થાપણો બેંક ધિરાણ કરે છે, જેને ઉદ્યોગ ધંધા ચલાવવા છે, બિઝનેસ કરવા છે એમને લોન રૂપે આપે છે અને બેંક સામે વ્યાજરૂપી આવક કમાય છે. બેંકને પણ નફો થાય છે અને ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની પણ આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધાકીય ઉદ્યોગો ચાલે છે. તો આવી રીતે નાણાં દ્વારા શાક સર્જન થઈ શકે છે. આ ઉપરાંત નાણું મહત્ત્વનું કાર્ય કરે છે કે જે તમે ભવિષ્યની ચૂકવણી માટે તક આપે છે. વાયદા બજારમાં ભવિષ્યમાં ચૂકવણી કરી શકાય તેવી તમામ પ્રકારની પરિસ્થિતિમાં એ આપણને સહાયરૂપ બને છે. દાખલા તરીકે વેપારીઓ વાયદા બજારમાં વસ્તુ ખરીદી કરી શકે છે. જેમ કે આજે એમણે ખરીદ્યું અને એ ટાઈમ પીરિયડ એમને મળ્યો છે 6 મહિના, તો 6 મહિનાના વાયદા મુજબ એ વ્યક્તિ એ સમયે પૂરું પોતાને જે લાગતું વખતું નાણું છે એની ચૂકવણી કરી દેશે. એવી રીતે સરકાર પણ જાહેર દેવું કરી શકે છે. સરકારને જેમ આવકની જરૂર હોય, સરકારને પૈસાની જરૂર હોય તો સરકાર જાહેર દેવું કરે છે અને સરકાર પણ થોડા સમય પછી જેનો ફિક્સ સમય મર્યાદા હોય એ પ્રમાણે એની પુનઃ ચૂકવણી કરે છે. તો આ બધું જ શક્ય બને છે નાણાંથી. ત્યારબાદ આવે છે અન્ય કાર્ય, કન્ટીજન્ટ ફંક્શન્સ. તો ગ્રાહકના તુષ્ટિગુણનું માપન નાણાંથી થઈ શકે. જ્યારે આપણે જે પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ મેળવવા માટે નાણું ખર્ચીએ છીએ એ ખરેખર બતાવે છે કે એ વસ્તુમાંથી આપણને સ્પેસિફિક એટલે કે તુષ્ટિગુણ કે સંતોષ મળે છે. જે વસ્તુ પાછળ આપણે વધારે ખર્ચો કરીએ એનો મતલબ એ થાય છે કે એમાંથી આપણને તુષ્ટિગુણ વધારે મળે છે. તો એક રીતે ગ્રાહકને સૌથી વધારે અથવા તો સીમાંત તુષ્ટિગુણ શેમાંથી મળે છે એ આપણે જાણી શકાય જ્યારે વ્યક્તિ કઈ વસ્તુઓ પાછળ વધારે નાણાં ખર્ચે છે. તો આમ જોઈએ તો નાણું એ ગ્રાહકના તુષ્ટિગુણનું માપન બની જાય છે. આ ઉપરાંત મહત્તમ ઉત્પાદન કરવા માટે પણ ખૂબ જ મહત્ત્વનું બને છે. નિયોજકો, બિઝનેસમેન, જે લોકો ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે, ઉદ્યોગ ધંધા ચલાવી રહ્યા છે, પોતાની પેઢી ચલાવી રહ્યા છે, પોતાની કંપની ચલાવી રહ્યા છે, તો કેવી રીતે મેક્સિમમ ઉત્પાદન કરવું, કેવી રીતે ઓછા ખર્ચે રો મટીરિયલ્સ લાવવા, પ્રોડક્શન કરવું, પ્રોસેસ કરવી, માર્કેટિંગ કરવું, સેલ કરવું, આ બધા નિર્ણય એ લોકો નાણાં દ્વારા લઈ શકે છે. કારણ કે અહીં તે પોતાના ખર્ચાને એકદમ ન્યૂનતમ લેવલ પર એટલે કે મિનિમમ લેવલ પર લાવે છે અને વ્યવસ્થિત રીતે ઉત્પાદન કરીને યોગ્ય કિંમતો મેળવીને એમને પ્રોફિટ મળે એવી રીતે ઉત્પાદન કરવાનો ટ્રાય કરે છે, જેનો આધાર નાણું છે. કારણ કે નાણાં દ્વારા એમને ખ્યાલ આવે છે
કે કેવી રીતે ખર્ચ ઘટાડવો અને ક્યાં પ્રોફિટ વધારી શકાય. આ ઉપરાંત બજારમાં ભાવ નિયંત્રણ એ પણ નાણાંથી ખબર પડે. કિંમતોમાં જે પણ પરિવર્તન આવે છે તે આપણે નાણાં દ્વારા જોઈ શકીએ છીએ. જેમ કે અત્યારે શું ભાવ છે પેટ્રોલનો, 5 વર્ષ પહેલાં શું ભાવ હતો અને આવનાર 5 વર્ષ પછી શું ભાવ હશે. તો આ બધા જે કિંમતો બદલાય છે, ભાવ બદલાય છે વસ્તુઓ અને સેવાઓના, એને આપણે જોઈ શકીએ અને તેના પર યોગ્ય પગલાં લઈને નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ નાણાંથી શક્ય બને છે. આમ નાણાં દ્વારા આપણે કિંમતો જાણી શકીએ છીએ. અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ છે કે નહીં તે જોઈ શકીએ, કારણ કે જો ભાવમાં એકદમ વધારો થતો હોય, દરેક વસ્તુના ભાવમાં જો વધારો થતો હોય તો આપણે એવું કહી શકીએ ને કે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ ચાલી રહી છે, એટલે ભાવ વધી રહ્યા છે. એવી જ રીતે જો મંદીનું વાતાવરણ બની રહ્યું હોય તો પણ આપણને ખ્યાલ આવે, કારણ કે સમગ્ર અર્થતંત્રમાં ભાવો નીચા જઈ રહ્યા હોય તો ત્યારે પણ આપણે જાણી શકીએ છીએ કે મંદીનું વાતાવરણ બની રહ્યું છે. તો આ બધી જ પરિસ્થિતિનું ધ્યાન મેળવવા માટે આપણને નાણું ઉપયોગી બને છે, કારણ કે નાણાં દ્વારા આપણને ખ્યાલ આવે છે કે દેશમાં ભાવની શું સ્થિતિ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક માપવા માટે દેશમાં કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેય ક્ષેત્રોએ મળીને કેટલું ઉત્પાદન કર્યું છે અને તે ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય શું છે એ જાણવા માટે પણ નાણું જરૂરી છે. તો રાષ્ટ્રીય આવક માપવા માટે, મેઝર ઓફ નેશનલ ઇન્કમ માટે પણ નાણું આવશ્યક છે. આર્થિક આયોજન માટે સહાય, ઇકોનોમિક પ્લાનિંગ, દેશમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે ફાળવણીની જરૂર છે, કયા ક્ષેત્રમાં વધારે નાણાં ફાળવવા, ઔદ્યોગિક ક્ષેત્રમાં કેટલું ફાળવવું જોઈએ, સેવા ક્ષેત્રમાં કેટલું ફાળવવું જોઈએ, કૃષિ ક્ષેત્રમાં શું કરવું જોઈએ, રાઈટ, શિક્ષણમાં કેવી રીતે કામ કરવું જોઈએ, સ્વાસ્થ્યની સેવાઓ કેવી રીતે સુધારવી, આંતરમાળખામાં શું કરવું જોઈએ, રોડ્સ બનાવવા, રસ્તા બનાવવા, રેલવે ડેવલપ કરવું, બંદર ડેવલપ કરવા, આ બધા આર્થિક આયોજન માટે પણ નાણાં આવશ્યક છે. તો એ આર્થિક આયોજનની પ્લાનિંગમાં પણ નાણું આવશ્યક બની રહે છે, જેનાથી આપણે યોગ્ય દિશામાં પ્લાનિંગ કરી શકીએ કે કયા ક્ષેત્રમાં સૌથી વધારે આપણે ફાળવવાની જરૂર છે. તો આ છે નાણાંના કાર્ય. થેન્ક યુ.